ગુજરાતમાં એક તરફ તંત્ર વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત છે તો બીજી તરફ પોતાના હક માટે ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે। મોરબી અને જેતપુરના ખેડૂતો છેલ્લા 12 દિવસથી આંદોલન કરી રહ્યા છે, છતાં હજુ સુધી વીજ પોલ, વળતર અને સ્પષ્ટ નીતિના પ્રશ્નોનો અંત આવ્યો નથી। હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને ઉતરી સરકારને ખુલ્લી ચેતવણી આપી રહ્યું છે કે જો વીજ પોલ માટે પારદર્શક અને ખેડૂત હિતની નીતિ નહીં બનાવાય તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। સરકારે ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું હોવા છતાં ખેડૂતો ટસથી મસ્ત થવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકારના ખિસ્સા ખાલી થઈ જાય છે। બીજી બાજુ ખેડૂત આંદોલનના નામે રાજનીતિ પણ જામી છે, ત્યારે કોંગ્રેસ અને આપ પણ ખેડૂતોની સહાનુભૂતિ જીતવા ધમપછાડા કરી રહ્યા છે। તેમાં હવે કિસાન સંઘે પણ ઝૂંકાવ્યું। આંદોલનની આડમાં આંદોલનકારી નેતાઓ વિપક્ષોના હાથા બન્યા હોય તેમ લાગી રહ્યું છે। નિર્દોષ ખેડૂતોને આગળ ધરીને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવાનો ઈરાદો ઓછો અને રાજકારણ રમવાનો ઈરાદો વધુ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। ખુદ સરકારે આમંત્રણ મોકલ્યું હોવા છતાં ખેડૂત નેતાઓ ચર્ચા કરવાના બદલે પ્રસિદ્ધિ મેળવવા આંદોલનને આગળ ધપાવી રહ્યા હોય તેમ ખુદ ખેડૂતો કહી રહ્યા છે। હવે સરકાર સંવાદથી ઉકેલ આવે છે કે સંઘર્ષ વધુ તેજ બને છે તેના પર સૌ કોની નજર હશે। છેલ્લા 12 દિવસથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલન કરી રહ્યા છે અને આજ બધે આપણી સાથે ભારતીય કિસાન સંઘના કોષાધ્યક્ષ નરેન્દ્ર માફ કરજો, આપણી સાથે રાજકીય વિશ્લેષક ધ્રુવ વોરા જોડાઈ ગયા છે। ધ્રુવભાઈ, વીજપોલ નીતિમાં ક્યાંક ને ક્યાંક હવે ફેરફાર કરવાની માંગણી ઉઠી રહી છે, સાથે સાથે હવે ખાસ કરીને જે રાજકીય પાર્ટી પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોને આગળ ધરી રહ્યો હોય તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? નમસ્કાર। આપની વાત સાચી છે કે સરકારે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ અને સરકાર આ મુદ્દે ધ્યાન આપશે જ। અને મારી જાણ જે મુજબ છે તે મુજબ સરકારે ખેડૂત આગેવાનોને આમંત્રિત પણ કર્યા છે આ મુદ્દાને ચર્ચા કરવા માટે, આમાં કોઈ નિરાકરણ લાવવા માટે, પણ કોઈ કારણોથી તે લોકો સરકાર જોડે ચર્ચા કરવા માટે નથી ગયા। ધ્રુવભાઈ, ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો પણ ટસના મસ નથી થતા, કારણ કે સરકારે આમંત્રણ આપ્યું છે કે તમે વાતચીત કરવા માટે આવો, પરંતુ ખેડૂતો કેમ હવે વાત કરવા નથી જતા? વાત કરશે તો જ ઉકેલ આવશે? જી ચોક્કસથી આમાં વાત કરશે તો જ ઉકેલ આવે એવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી આમાં વિરોધ પક્ષ તેમને હાથો બનાવી રહ્યા છે, કાં તો એમના પોતાના રાજકીય રોટલા શેકવા માટે કંઈક નું કંઈક કાવતરું કરી રહ્યા છે। પણ આનો ઉકેલ છેલ્લે વાતચીતથી જ આવી શકે એમ છે, તેના સિવાય કોઈ આમાં બીજો ઉકેલ આવી શકે એમ નથી। તો ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનોએ, કાર્યોએ વાત કરવા માટે સરકારની સામે જવું જ પડશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર તેનું નિરાકરણ લાવશે જ। ધ્રુવભાઈ, હવે કિસાન સંઘ મેદાનમાં ઉતર્યું છે અને ખાસ કરીને ખેડૂતો કહી રહ્યા છે કે કિસાન સંઘ હોય કે પછી અન્ય કોઈ બી રાજકીય પક્ષ હોય, તેમના દ્વારા માત્ર પબ્લિસિટી મેળવવા માટે ખેડૂતોનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। કિસાન સંઘનું આ એક કાર્ય છે, એમની ફરજ છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જો કંઈ તકલીફ પડી રહી છે તો તેમના પ્રશ્નનો યોગ્ય ઉકેલ માટે તે સરકાર સમક્ષ રજૂઆત કરે ખેડૂતો માટે। તો કિસાન સંઘ રજૂઆત વ્યવસ્થિત કરે તે તેમનું મૂળભૂત કાર્ય છે। તો ધ્રુવભાઈ, આના પરથી કહી શકાય કે કિસાન સંઘ કોઈ હવે પોતાનો અંગત ફાયદો નથી જોતું, જે નેતા ઉપર બની બેઠા છે એ લોકો? ના, કિસાન સંઘનું મૂળભૂત કાર્ય એ જ છે કે રાજ્યના કોઈ બી ખેડૂતને નાના મોટા કોઈ બી પ્રશ્નો હોય તો તે સરકાર સમક્ષ રજૂ કરે અને સરકાર તેનું નિરાકરણ લાવે। જી બિલકુલ ધ્રુવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।